નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. અને મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે ઘઉંના પાકની અંદર સહેલું પિયત ક્યારે આપી શકાય, પિયત વધી જાય તો કેવા પ્રોબ્લેમ શરૂ થાય, ઘઉંનો દાણો કોડિયો થઈ જવાના કારણો, ઘઉંના દાણામાં નીચે કાળી ટપકી પડવાના કારણો, તો વગેરે મુદ્દા ઉપર ચર્ચા આપણે આજે કરવાની છે. એ પહેલા મિત્રો, ચર્ચા શરૂ કરીએ એ પહેલા જે દર્શક મિત્રો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ કરી નથી, તો તમને એક વિનંતી છે. કારણ કે આ માહિતી કદાચ ઘણા બધા લોકો નથી આપી શકતા, બહુ ઓછા લોકો સુધી આ માહિતી પહોંચતી હોય છે, બહુ ઓછા લોકો આ માહિતી આપતા હોય છે. તો આપણી આ ચેનલના માધ્યમથી આ દેશનો ખેડૂત, આ રાજ્યનો ખેડૂત માહિતી વિહોણો ન રહી જાય એવા હેતુથી આપણે આગળ વધી રહ્યા છીએ. અને આપ સર્વે લોકોના બહુ મોટા અઢળક સહયોગથી આપણે ચેનલની અંદર ખૂબ સારી પ્રગતિ કરી શક્યા છીએ. તો મિત્રો, ફરીથી તમને એક વિનંતી છે કે આપ ચેનલ ઉપર નવા હોય, ચેનલને વારંવાર જોતા હોય પરંતુ સબસ્ક્રાઇબ કરેલું ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણીવાર ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો સબસ્ક્રિપ્શન ક્યાંથી થાય, તો અહીંયા જે કાળું બટન તમને બતાવવામાં આવી રહ્યું છે ત્યાંથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકોન આવે છે, જે ઘંટડી જેવું આવે છે, તેની ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અમારી માહિતી જ્યારે તરત મૂકવામાં આવે તરત જ તમારા સુધી પહોંચી શકે. ઉપરાંત આપણે છે એ ચેનલને બીજા લોકોને માહિતી આપવાનું પણ ભૂલવાનું નથી કે આ માહિતી આપણને ખૂબ સારી મળી રહી છે, તો બીજા લોકોના ભગીરથ કાર્યની અંદર જોડવાના છે. કારણ કે આપણે ટીપે ટીપે સરોવર ભરી શકાય એમ સારા લોકોનો આપણે એક વર્ગ ઊભો કરવાનો છે, સારા ખેડૂત મિત્રોનો એક સમૂહ ઊભો કરવાનો છે. એ આપના થકી થઈ શકે, મારા થકી નહીં થઈ શકે. તો આપણે ચેનલને શેર કરવાની છે, લાઈક કરવાનું ખાસ ભૂલવાનું નથી. મિત્રો, આજની ચર્ચા ઉપર આવીએ કે આજે આપણે ઘઉંમાં સહેલું પિયત ક્યારે આપવું જોઈએ. તો મિત્રો, ઘઉંનું આપણે ખૂબ સારી માત્રાની અંદર વાવેતર કર્યું છે, ખૂબ સારા 80 દિવસના આપણા ઘઉં થઈ ગયા હોય તો આ ઘઉંની અંદર હવે આપણે સહેલું પિયત ક્યારે આપીએ અને પાછળ આપણે ક્યારે પિયત બંધ કરી દેવું જોઈએ, આવા ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન રહેતો હોય. તો સહેલા પિયતની અંદર ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ઘઉંની અંદર સહેલું પિયત જનરલી જોઈએ તો ઘઉં 120 દિવસનો પાક છે. ઘઉંની બાયોલોજી કેવું કહે છે કે 120 દિવસ સુધીની અંદર ગમે એવીના ઘઉં હોય કમ્પ્લીટ થઈ જતા હોય છે, પરંતુ એના 20 દિવસ પહેલા એમાં ફિઝિયોલોજીકલ મેચ્યોરિટી આવી જતી હોય. એટલે 496 છે, 513 છે, આ બધી વેરાયટી 115 દિવસે તૈયાર થતી વેરાયટી છે. એટલે એના 20 દિવસ તમે માઇનસ કરો એટલે 95 દિવસ છે એની ફિઝિયોલોજીકલ મેચ્યોરિટી, કે હવે એની અંદર કદાચ ખાતરની ગુણો ને ગુણો ઠલવો ને તો એમાં કઈ ફેર ન પડે, સ્પ્રે કર્યા કરો ને તો એની અંદર કઈ ફેર નહીં પડે. એટલે સહેલું પિયત વૈજ્ઞાનિકોની ભલામણ એવી છે, વૈજ્ઞાનિકો એવું કહે છે કે સહેલું પિયત આપણે ઘઉંની અંદર 85 દિવસના ઘઉં થાય ત્યાર પછી આપી દેવું જોઈએ. એ પછીથી આ સહેલું પિયત 85 દિવસે એકવાર આપી દીધા પછી એ તમારી જમીનના પ્રત ઉપર આધાર રાખે છે, તમારી જમીનના ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ઉપર આધાર રાખે છે અને વેરાયટી ઉપર. અગર તમે GW 463 નંબરની જાતનું વાવેતર કરેલું હોય તો એ 130 દિવસ સુધી ઊભી રહેશે. તમે DBW 187 નું વાવેતર કરેલું છે, 130 દિવસ સુધી ઊભી રહેશે, તો એને પાછું પિયત આપવું પડે. પણ આ તો જેને 513 નું વાવેતર કર્યું છે, 496 નું વાવેતર કર્યું છે, અન્ય ટુકડા ઘઉંનું વાવેતર કર્યું છે, તો એને 85 દિવસ સુધી, એટલે કે ઘઉં આપણા માકડા અને ભૂરા થવાના શરૂ થઈ જાય એ પછી એની અંદર પિયત આપવું જોઈએ નહીં. કારણ કે વધારે પડતા પિયતના કારણે દાણો છે ની કોડીઓ થઈ જાય. તમે અહીં જોઈ શકો છો, કોડી જેવો દાણો થઈ જાય. બાકી રિયલી ઘઉંનો દાણો એક સળંગ સારા શેપનો હોય, પરંતુ એ દાણો છે વચ્ચેથી ફૂલી જાય, અહીંથી ફૂલી જાય એટલે કોડી જેવો થઈ જાય. એટલે કોડિયા દાણાનો ભાવ મળતો નથી. યાદ રાખજો, કોડિયા દાણાનો ભાવ નથી મળતો. બીજું, કોઢિયો દાણો થઈ જાય, વ્હાઇટ એપેરન્સ આપવા માંડે તો પણ એનો ભાવ મળતો નથી. એટલે ખાસ કરીને એક તમને રિક્વેસ્ટ છે કે આપણે એક વધારાનું પિયત આપવાથી આપણી ખેતીમાં આપણે નુકસાન કરી રહ્યા છીએ. દાણો કોડિયો થઈ જાય. ઘણીવાર દાણાના આ જે ભ્રૂણનો ભાગ છે, દાણાનો જે નીચેનો ભાગ છે, ત્યાં કાળી ટપકી પડવા માંડે. એ કાળી ટપકી પડવાનું પણ કારણ એ છે કે વધારે પડતું પાણી
હવે વિચાર કરો, મજૂરી આપણે કરી, માંડ માગીને ક્યારેક પાણી પૂરું થઈ ગયું તો પાણી પૂરું કર્યું અને અંતે નુકસાન પણ આપણને જાય. એટલા માટે થઈ અને કોડિયો દાણો ન થઈ જાય, નીચે કાળી ટપકીનો રોગ ન લાગી જાય, એના માટે થઈને પિયત 85 દિવસ પછી આપવું નહીં. બીજા નંબરમાં ઝાકળ. મિત્રો, ઝાકળની સમસ્યાના કારણે પણ દાણા ઉપર કાળી ટપકી થવાની શક્યતા રહેશે. તો એના માટે દાણા કોઢિયા થવાની શક્યતા રહેશે. તો હવે એના માટે ખેડૂત મિત્ર શું કરી શકે? મિત્રો, અગર ઝાકળની સમસ્યા 100% છે, એ રહેવાની છે, કુદરતને આધીન છે, એમાં તમારું ને મારું કોઈનું ચાલવાનું નથી, ખેતરને આપણે ઢાંકી શકતા નથી. જો તમે ઘઉં ખાવા માટે પોતાના માટે આપણે વાવેતર કર્યું છે, અથવા તો તમને એવું થાય કે ભલે કોઢિયા દાણા થઈ જાય, ભાવ 5 રૂપિયા ભલે ઓછો આવે, પણ મારે તો ઝેર મુક્ત ખોરાક મારી આ દેશની જનતાને કે મારા ગામના લોકોને ખવડાવવો છે, તો આપણે દવા છાંટવાની નથી. હા, તમને એવું થાય કે દવા છાંટવી તો ખાટી સાઈઝ તમે 500 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકો, જેની અંદર સલ્ફરનું પ્રમાણ ખૂબ સારું હોય, અથવા તો તમે વેટેબલ સલ્ફરનો ઉપયોગ કરી શકો, કારણ કે ન્યુટ્રિયન્ટ છે જે દવા જેટલું એટલું હાનિકારક નથી. પરંતુ તમને એવું થાય કે નહીં, મારે તો ભાવે લેવો છે, ક્વોલિટી બનાવવી છે, તો તમે કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ માર્કેટની અંદર આવે છે એનો ઉપયોગ કરી શકો, અથવા તો ખાલી મેન્કોઝેબ જે માર્કેટની અંદર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. છંટકાવની અંદર 50 ગ્રામ કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ અથવા તો ખાલી મેન્કોઝેબ આવે છે, એ 50 ગ્રામ એક પંપની અંદર ઓગાળીને છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ એની અંદર કાળી ટીપકીની અંદર મળે છે. તો એના માટે તમારે આ દવાનો ઉપયોગ કરવાનો છે. પણ મારી એક રિક્વેસ્ટ છે કે આ દવાનો ઉપયોગ કરવામાં ન આવે, કારણ કે આ પાકલ દાણા હવે આપણે ખોરાક તરીકે ખાવાના છે. તો આપણે દેશના કોઈ પણ વ્યક્તિને એવું નથી ઈચ્છતા કે ઝેર વાળો ખોરાક ખવડાવી શકીએ. એટલે ખાસ કરીને તમારે ધ્યાન એ રાખવાનું છે, સહેલું પિયત તમને ભૂલાઈ ન જાય. સહેલું પિયત ઘણીવાર ખેડૂતને એવું થશે કે મને દિવસ યાદ નથી, તો તમારા ઘઉં માકડા એટલે કે ભૂરા થવાની શરૂઆત થઈ જાય. પછી એની અંદર સહેલું પિયત આપી દેવું ખૂબ અગત્યનું છે. એ પછીનું પિયત છે એ ખાસ તમારે નથી આપવાનું. બીજું, વેરાયટીને ખાસ ધ્યાને લેજો. ઘણા લોકોની અંદર કોમેન્ટ કરશે કે મારા તો ઘઉં છે દાણા સીમલાઈ ગયા. અને હા, જે મિત્રોએ કદાચ પોતાના ઘઉં ખોરાક ખાવા માટે કે વીઘાના ઘઉં કર્યા કે આપણે ખાવા માટે ભરવાના છે, તો જેટલા ઘઉં તાણા પાક છે એટલે કે ખેંચાણ વાળા પાક છે, એટલું એની અંદર પ્રોટીનનું પ્રમાણ સારું બને. પ્રોટીન સારા બને અને એમિનો એસિડનું પ્રમાણ સારું જળવાઈ રહે, એટલે ખોરાક ખાવા માટે એની અંદર પ્રોટીન સારું મળી રહે. એટલા માટે તાણા ઘઉંને પાજો છેલ્લે 85 દિવસે, પછી પિયત આપતા નહીં. એટલે આમ કહેવાય ને ગુજરાતી ભાષામાં કહીએ એમ કે જમીનને ધાવીને મોટા થયેલા ઘઉં છે ને, એ ખૂબ સારા, ખાવામાં ખૂબ સારા હોય. એટલે ખાસ અગત્યની વાત છે, વધારે પડતું પિયત જો ન આપીએ તો આપણા ઘઉંની અંદર આપણે ભાવ પણ સારો મેળવી શકશું, ક્વોલિટી પણ સારી બનાવી શકશું, દાણાને કોડિયો થતો અટકાવી શકશું, અને દાણાની ઉપર ભ્રૂણ ઉપર જે કાળી ટપકી પડે છે એ કાળી ટપકીને પણ અટકાવી શકશું. આટલી વાત આજના વિડીયોની અંદર તમારા સુધી પહોંચાડવાની હતી. લગભગ હવે ઘઉંની તમામ માહિતી આજના વિડીયોને ધ્યાને રાખીને પછી આપણે આપશું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.